ઠંડા ઠંડા જામુન ખાતા હોય ને એવું લાગે છે, મસ્ત એકદમ ઓરિજિનલ જામુનનો પલ્પ છે. ટેસ્ટ ઓરિજિનલ જેવો જ લાગે છે. સરસ, એકદમ મસ્ત હતો, ખૂબ મજા આવી પીવાની, એકદમ નેચરલ જેવું લાગતું હતું, ખૂબ મજા આવી. બહુ જ મસ્ત છે. માત્ર 30 રૂપિયામાં ઓરિજિનલ ફ્રૂટ આઈસ્ક્રીમ, નો પ્રિઝર્વેટિવ, નો કેમિકલ, એકદમ ફ્રેશ જામુનના પલ્પ વાળો આઈસ્ક્રીમ ખાલી 30 રૂપિયામાં રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ પર. જય શ્રી કૃષ્ણ, નમસ્તે, કેમ છો દોસ્તો? હું દર્શન પોપટ રાજકોટથી એકવાર નવો વિડીયો લઈને આવી ગયો છું તમારા માટે. આજે અમે આઈસબેરીમાં આવ્યા છે, જ્યાં 100% નેચરલ આઈસ્ક્રીમ મળે છે, વિધાઉટ કેમિકલ, કોઈ પણ જાતનું કેમિકલ વાપરતા નથી. તો ચાલો જોઈએ એમના આઈસ્ક્રીમ કેવા છે, કેવો એમનો ટેસ્ટ છે. ખોલતાની સાથે જ જો કસ્ટમરોની ભીડ જામી ગઈ છે ગાઈઝ. અહીં આ આઈસ્ક્રીમની ખાસ વાત જ એ છે, જય સ્વામિનારાયણ, એકદમ એટલા નેચરલ અને પ્યોર આઈસ્ક્રીમ બનાવે છે ને કે લોકોને એમ જલસા પડાવી દે છે. કાલા જામુન, ચીકુ, પાઇનેપલ, ગુઆવા, પાન મસાલા, સીતાફળ, કોકોનટ, મિક્સ ફ્રૂટ, મેંગો અને સ્ટ્રોબેરી, અને બધા આઈસ્ક્રીમ તમે જો 30 રૂપિયાનો એક કપ આપે છે. ખાલી 30 રૂપિયામાં બધા આખા રાજકોટને જલસા કરાવે છે ભાઈ. આ ખરેખર બહુ જ સારું કામ કરી રહ્યા છે. જામુનના શોર્ટમાં એમનું ખાસ ડિસ્કાઉન્ટ છે. એક નાનો શોર્ટ જોઈતો હોય ને જામુનનો તો 40 રૂપિયા, બે લેવા હોય તો 70, 3માં 100 અને 130માં 4, અને તે પણ 100% નેચરલ. થીક શેક અને ચોકલેટ શેક પણ મળી જશે. પ્રોડક્ટ યુઝ કરવામાં આવે છે એ પણ બધી પ્રીમિયમ ક્વોલિટીની છે ગાઈસ. આ બધા નેચરલ ફ્લેવરના આઈસ્ક્રીમ છે. અને આ જો 30 રૂપિયાનો કેવો એમ જમ્બો કપ છે. આ જામુન છે, ગુઆવા, મિક્સ ફ્રૂટ, પાઇનેપલ, મેંગો, ચીઝ પાઇનેપલ, સ્ટ્રોબેરી. વાહ, આ મને સૌથી વધારે ઈચ્છા છે ખાવાની, ચીઝ પાઇનેપલ. જો ભાઈ, ચીઝ પાઇનેપલનો આઈસ્ક્રીમ એ પણ માત્ર 30 રૂપિયામાં. કેવો લાગ્યો સાહેબ તમને હાજી, આઈસ્ક્રીમ? કેવો લાગ્યો? એક નંબર છે ભાઈ. કયા ફ્લેવરનો ખાવ છો? જાંબુન એક નંબરનો છે, બહુ સારો છે, અને ટેસ્ટ ઓરિજિનલ જેવો જ લાગે છે. જાંબુન બરોબર છે. આ ભાઈએ મને ટેસ્ટ કરાવ્યા છે, બધાય ટેસ્ટ કરાવ્યા છે, એમાં બેસ્ટમાં બેસ્ટ મને જાંબુન જ લાગે છે. અને આ બીજી કાં ત્રીજી ડબ્બી છે, તો બહુ મજા આવે છે. જાંબુન ખાવામાં બહુ મસ્ત છે. આઈસબેરીમાં આવ્યો છું, બહુ સારું છે, રેસકોર્સ ગ્રાઉન્ડમાં છે. ભાઈ, તારું નામ શું છે? દેવભાઈ, તમને આ આઈસ્ક્રીમ કેવો લાગ્યો? બહુ મસ્ત છે. બહુ મસ્ત. એકવાર ખાશો ને તો ફેન થઈ જશો. જલસા કરાવી દીધા ભાઈ આ આઈસ્ક્રીમે. વાહ, ઠંડા ઠંડા જામુન ખાતા હોય ને એવું લાગે છે, મસ્ત એકદમ ઓરિજિનલ જામુનનો પલ્પ છે. વાહ ભાઈ વાહ. સર, તમારું નામ શું છે? હર્ષ. તમને અહીં આઈસ્ક્રીમ કેવો લાગ્યો સર? બહુ જ મસ્ત છે. જામુન ઓરિજિનલ ફ્લેવર આવે છે એમાં. મસ્ત ટેસ્ટ સારો છે. ખાવાની મજા આવી તમને? હા. રાજકોટમાં 30 રૂપિયામાં આવા જલસા બીજું કોઈ નહીં કરાવી શકે. આજે જ આવી જાઓ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં આઈસબેરીમાં, અને તમારા પરિવાર સાથે 100% ઓરિજિનલ ફ્રેશ ફ્રૂટવાળા આઈસ્ક્રીમની મજા માણો. વાહ. આઈસબેરીના જે સંચાલક છે એમને પણ મળી લઈએ. સર, તમારું નામ શું છે? મારું નામ કિશન છે સાહેબ. તો કિશનભાઈ, તમને આ રાજકોટના બધા જે રાજકોટ વાસીઓ છે એને આ તમારે એકદમ નેચરલ આઈસ્ક્રીમ ખવડાવવાનું તમને ક્યાંથી આઈડિયા આવ્યો તમને? એટલે આપણે જોયું છે કે રાજકોટમાં બધા કેમિકલ અને પ્રિઝર્વેટિવ વાળું બહુ જ ખવડાવે છે, તો આપણે એમ જો કે હે ને રાજકોટના આપણા જે બધા વાસીઓ છે ને આપણે એકદમ નેચરલ અને હે ને નો કેમિકલ અને નો પ્રિઝર્વેટિવ વાળું અને ઓરિજિનલ ફ્રૂટ વાળું ખવડાવીએ, તો એના લીધે હે ને મેં કીધું કે નેચરલ આઈસ્ક્રીમ ચાલુ કરીએ એમ. આ આઈસ્ક્રીમ તમે ઘરે જ બનાવો છો? હા, આખી જે પ્રોસેસ છે આઈસ્ક્રીમની આપણી હોમમેડ છે. આપણે તેમાં હે ને ઇન્ગ્રીડિયન્ટ્સમાં આપણે આઈસ્ક્રીમમાં ફ્રૂટ, મિલ્ક અને આપણે ખાની જગ્યાએ સાકરનો યુઝ કરીએ છીએ. વાહ ભાઈ વાહ.
સાકર, વાહ ભાઈ વાહ, સાકર અને ઓરિજિનલ ફ્રૂટ અને સાથે મિલ્કના યુઝથી બનાવે છે આ બધા આઈસ્ક્રીમ. તો તમે આજે જ તમારા પરિવાર અને ફ્રેન્ડ સાથે રેસકોર્સ ગ્રાઉન્ડમાં આવી જાઓ અને અહીંનો આઈસ્ક્રીમ જરૂર ટેસ્ટ કરજો. કદાચ જ એવું ભાગ્યે જ કોઈક એવું હશે જે રેસકોર્સમાં કંઈક ખાણીપીણી ખાવા માટે આવ્યું હોય અને અહીં આઈસ્ક્રીમ ખાવા માટે ન આવ્યું, એવું બને જ નહીં. આમનો આઈસ્ક્રીમ એટલો ફેમસ છે ને બધાની લાઈનો લાગે છે અહીં આઈસ્ક્રીમ ખાવા માટેની. તો સાહેબ તમે આઈસ્ક્રીમ સિવાય બીજી કઈ કઈ વસ્તુઓ રાખો છો તમારે ત્યાં? એક તો આપણી પાસે હે ને નેચરલ ફ્રૂટ આઈસ્ક્રીમમાં ઓરિજિનલ ફ્રૂટ આઈસ્ક્રીમમાં આઈસ્ક્રીમ છે આપણી પાસે નેચરલ, અને આપણી પાસે વાત કરું તો જામુન શોર્ટ છે, અને આપણી પાસે એકદમ નેચરલ ફ્રૂટ આઈસ્ક્રીમમાં થિક શેક પણ મળી જવાના છે, અને આપણું એક જે કહેવાય ને આઈસ બેરી સ્પેશિયલ કોલ્ડ બૂસ્ટ પણ તમને અહીં મળી જશે. મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને રાજકોટના આવા જ મજેદાર વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહેજો ગાઈસ.